સ્પેશિયલ પૂરી શાક ગાંઠિયા ખાવા આવ્યો છે રાજકોટથી. હા 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 આપણે ફરાળી ભેળ બહુ મજા આવી આપણે. એમ ને હાઉ જમાવટ પડી ગઈ. હાઉ જમાવટ કેટલી ખાધી? બીજી છે બીજી. હા બોલો લ્યો. પાડીએ ભજીયા જોઈએ અમારા નજીક રહી ને એટલે ઉત્તમનું કામ ઉત્તમ હો, નામ એવું જ કામ. ભજીયાના દીવાના અને ચાટના ચટાકા ઉત્તમે મોરબીની અંદર જમાવટ કરી દીધી. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રેવાવાળાની ઉપાધિ હતી, કારણ નો રેવાવાળા હામે ઉત્તમના ટેસ્ટી ભજીયા ખાતા હતા. પણ હવે તમારે ઉપાધિ નથી કરવાની, કારણ ફરાળને લઈને પણ વિશેષ વ્યવસ્થા કરી છે ઉત્તમ ભજીયા એન્ડ ચાટે. અત્યારે હાલ આપણે ધ ગ્રાન્ડ ઉત્તમ ભજીયા એન્ડ ચાટ હાઉસમાં અંદર એન્ટર થઈ રહ્યા છીએ. જોઈ શકો છો અત્યારે હાલ વડીલો બેઠા ભજીયા ખાય હે, ગરમા ગરમ આનંદ બાનંદ અત્યારે લીએ. ચટણી બટણી ભજીયા હે વિમલભાઈ. થોડાક જ ટાઈમમાં ઓપન કરેલી શોપ ભજીયામાં તો જમાવટ આખા મોરબીની અંદર આપણે પડી ગઈ. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ફરાળવાળા માટે, એ સિવાય બીજી બધી આપને ત્યાં નવી વાનગીઓ શરૂ થઈ છે. શું કાંઈ છે શ્રાવણ માસ માટે ફરાળમાં આપણે પેટીસ કાયમી, ફરાળી રગડો, ફરાળી ભેળ, ચિપ્સ, દહીં ચેવડો, આ 4 આઈટમ કાયમી ફરાળીમાં. બાકી આપણા ભજીયા, સમોસા, જલેબી. ત્યાર પછી આપણે નવું ચાલુ કર્યું છે સેન્ડવીચ. 5-6 પ્રકારની સેન્ડવીચ. પછી એપિટાઇઝરમાં 4-5 આઈટમ છે. ચાટ તો આપણા છે બરાબર, એટલે તમે નવી એડ કરી છે. પેકિંગમાં આપણે પાપડી છે, ચંપાકલી ગાંઠિયા, વણેલા ગાંઠિયા તો આપણા છે જ. રેડી કહેવાય. આમ આપણે સવારે કેટલા વાગે ચાલુ કરીને સાંજે કેટલા વાગે લગી? સવારે નહીં, બપોર પછી 3:30 ચાલુ થાય. ઓકે. એ ભજીયા ને બધું 9 વાગ્યા લગી હોય. 9 વાગ્યા પછીથી પૂરી શાક ગાંઠિયા. વાહ, મોરબીની ફેમસ આઈટમ. એ રાતે 1 વાગ્યા લગી. બરાબર, રેડી કહેવાય. લ્યો અને ચા વડીલોય મન લાગ્યા ટિફિન બીફિન ટીંગાડીને બારોબાર સીધા આવ્યા લાગે. સીધા અરે શાક બા પૂછી લીધું લાગે ફોનમાં. આટલે ઘરવાળા કીએ એટલે એ પ્રમાણે લઈ જવું પડે ને ઘરે. હા લે ઘરે આઈતી જેમ ને. બરાબર, એકલા નહીં ખાવા. નહીં એકલા નો જોઈ ને. શું કેવું વડીલ તમારું? કામ છે એનું. એમ ને બહુ ખરેખર જમાવટ બધા જમી શકે એવો. હાય અહીંયા હાઈન પડે ઉત્તમની અંદર તો જમાવટ જેવું કામકાજ હે ને. મનીષભાઈ આજે અહીંયા મહેમાન થયા હે, શું કહેશો મનીષભાઈ? અરે જમાવટો છે ને ભાઈ, કાંઈ ન ઘટે રવિ. એમ? અરે અને એમાંય તમે તો કાંઈક રંગીલા રાજકોટના માણસોને આપણા મોજીલા મોરબીની કંઈક ટેસ્ટ બેસ્ટ કરાવવા લઈ આવ્યા. કેવું લાગે છે? ના, બહુ સરસ છે. એમ? હા, રાજકોટના હા રાજકોટ પ્રોપર. એ તો ધક્કો વસૂલ ને. આવો ધક્કો વસૂલ એમ? જમાવટના ને મોરબીના જોરદાર, એમ કામકાજ ઊંચું. બહુ ઊંચું. મને લાગે આટલું બધું ખાયા પછી હવે ઘરે નહીં માગો ખાવાનું. કા ના નહીં ને, હવે ઘરે જઈને નહીં ને. કાંઈક તો ઉત્તમ જ ભોજન. એમ ને હા, બધું કમ્પ્લેટ. કેવું લાગે છે? બહુ મસ્તીનું છે. આજે હું શ્રાવણ મહિનો રહ્યો પણ આ દહીં ચવડાની બહુ સારું. પણ ભાઈબંધો જમાવટ, એક બાજુ ફરાળવાળા, એક બાજુ એમ ને. સેન્ડવીચ, એપિટાઇઝર, હાફ પોટેટો છે, મંચુરિયન, ચાઇનીઝ ભેળ, એ બધું આ સાઈડ. ચાટ નહીં, આ સાઈડ આપણું તાવડાવાળી આઈટમ બધી. એમ ને. અને વેલ સ્ટાફ બધું કમ્પ્લીટ. એમ ને. હારોહાર આપણે કોલ્ડ ડ્રિંક્સમાં શું છે? કોલ્ડ ડ્રિંક્સમાં થમ્સઅપ, માઝા, બધું છોકરાઓને જે મનપસંદ આવતું હોય તમામ વસ્તુ. અને છાશ નહીં? છાશ તો આપણી પેકિંગ જ. રેડી કહેવાય. લ્યો, બંને રીતે અનુકૂળ. ઘર જેવા જ અને અમુક ઘર કરતા હારા ભજીયા એટલે ઉત્તમ. એની હારોહાર ખાસ શ્રાવણ મહિના નિમિત્તે ફરાળને લઈને પણ વિશેષ નાસ્તાની વ્યવસ્થા અત્યારે હાલ અહીંયા થઈ ગઈ છે. શું કહેશો જતા વિમલભાઈ? બસ આવો ફરાળી વસ્તુ ખાવા, ભજીયા ખાવા. હા, જો કે બધા આવે જ છે. એમ ને. હા, કેમ કે હવે આ લોકેશન આપણા માટે અજાણ્યું નથી. જ્યારે પણ આપણને વરસાદ દરમિયાન ભૂખ લાગી છે એટલે અહીંથી ઓફિસે પાર્સલ થઈને ભજીયા ગયા છે, ઘરે ગયા છે અને અમુક અહીંયા આવીને ખાધા છે. એટલે એ કાંઈ હવે તમતારે ઉપાધિ છે નહીં. પણ ફરાળને લઈને પણ ચોક્કસ આપ અહીંયા આવજો અને અહીંના ટેસ્ટનો આનંદ લેજો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.